ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આજનો ટૉપિક આપણો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે અને ઘણું નવું તમને જાણવા મળશે આજના ટૉપિકની અંદર. ટૉપિકનું નામ છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. વિદ્યુત ચુંબકીય વિકિરણ, તો આપણે વિદ્યુત જાણીએ છીએ, ચુંબકીય એ પણ શબ્દ તમારે જાણીતો છે. વિકિરણ અને તરંગ શું છે, એટલે કે પાછું વિદ્યુત અને ચુંબકીય વિકિરણ એક અલગ જ નવો શબ્દ છે. એના વિશે આપણે કમ્પ્લીટ ચર્ચા કરીશું શું હોય છે. તો તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરની અંદર જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિક વિશે આપણે ચર્ચા કરી હતી અને એણે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો ખોટો સાબિત કર્યો હતો. બરાબર. આ જ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે 1870માં હવે કોઈ પણ વીજ ભારિત કણ લઈએ આપણે, તો એ જ્યારે પ્રવેગમાં ગતિ કરતો હોય છે તો શું થાય છે, તો તે પોતાનામાંથી એક પ્રકારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય છે એવું કહી શકાય. બરાબર, કે સતત પ્રવેગમાં હોય છે તો એ શું કરે છે, પ્રવેગ હેઠળ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો જતો હોય છે. તો આ જે ગતિમાં જે વીજ ભારિત કણ છે તો એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એ ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પારગમિત પામે છે અને એ જે તરંગ સ્વરૂપે આપણને મળે છે તેને આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ કહીએ છીએ. બરાબર. ફરી એક વખત, કે જ્યારે કોઈ પણ વીજ ભારિત કણ એ સતત ગતિમાં હોય છે, એટલે આપણે બતાવવું હોય તો અહીંયા આપણે બતાવી શકીએ કે આ આપણે કોઈ એક કણ લઈ લઈએ છીએ કે શું છે, તે વીજ ભારિત કણ છે. બરાબર. એ સતત શું છે, પ્રવેગમાં છે. બરાબર. શું કરે છે, ગતિ કરે છે. એ શું કરે છે, ગતિ કરે છે અને પ્રવેગમાં છે એવું કહી દઈએ આપણે. બરાબર. દળ પણ ધરાવે છે અને તે પ્રવેગમાં છે. તો તે સતત શું કરે છે, વિદ્યુત ક્ષેત્ર અને બીજું શું કરે છે, ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બરાબર. શું કરે છે, તે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આ ક્ષેત્ર જે છે એ એક પ્રકારે તરંગો સ્વરૂપે તે પારગમિત થાય છે, પોતાનામાંથી તરંગો બહાર નીકાળે છે એવું કહી શકીએ. પણ કયા સ્વરૂપમાં છે, તે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. બરાબર. તો આથી જે આવા તરંગો મળે છે અને જે કિરણો ઉત્પન્ન થાય છે તેને આપણે શું કહીએ છીએ, વિદ્યુત ચુંબકીય વિકિરણ કહીએ છીએ. શું કહીએ છીએ, વિદ્યુત ચુંબકીય વિકિરણ કહીએ છીએ. બરાબર. તો આ જ વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર અને જે આપણો વીજ ભારિત કણ છે એની જે પારસ્પરિક ક્રિયાઓ જે થાય છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ આજે. બરાબર. ટૉપિક થોડો તમને એવો શરૂઆતમાં લાગશે પરંતુ એકદમ ઇઝી છે. ફરી એક વખત હું સમજાવી દઉં કે વીજ ભારિત કણ જ્યારે પ્રવેગમાં એટલે કે ગતિમાં હોય છે તે દરમિયાન તે સતત પોતાનામાંથી કોઈ એક પ્રકારના વિકિરણો ઉત્પન્ન કરતો હોય છે. હવે વિકિરણોનો સ્વભાવ કેવો હોય છે, તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જેવો. બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એવું કહી શકીએ. બરાબર. અને આ તરંગો જે રીતે પારગમિત થાય છે, જે રીતે ઉત્પન્ન થાય છે, એ તરંગોને આપણે શું કીધા છે, વિદ્યુત ચુંબકીય વિકિરણો કીધેલા છે. શું કીધેલા છે તેમને, વિદ્યુત ચુંબકીય વિકિરણો કીધેલા છે. ઓકે. તો હવે જો આપણે બેઝિકલી વાત કરીએ તો અહીંયા મેં એક ફિગર ડ્રો કરેલી છે. બરાબર. એ ફિગરની અંદર 3 વસ્તુ બતાવેલી છે. એક છે સંચરણની દિશા, એનો મતલબ કે જે વીજ ભારિત કણની દિશા. સંચરણની દિશા શું થઈ જશે, તો એ વીજ ભારિત
કણની દિશા થઈ જશે. બરાબર. બીજું બતાવ્યું છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઘટક. તો જે તમે જોઈ શકો છો જે બ્લેકથી બતાવેલો છે એ વિદ્યુત ક્ષેત્ર છે અને કઈ રીતે બતાવેલો છે એ પણ તમે જોજો. આપણે એના પછી એ જ જોવાના છે. તમને ખાલી શોર્ટમાં કહી દઉં, જે ઉપરનો ભાગ જતો હોય એને આપણે શું કહેતા હોઈએ? શૃંગ કહેતા હોઈએ, અને જે નીચે જતો હોય એને આપણે ગર્ત કહેતા હોઈએ. બરાબર. આ તમે જાણો છો, તમે થોડું 10મા ધોરણમાં ભણી ગયા છો આના વિશે. બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર ઘટક, ચુંબકીય ક્ષેત્ર ઘટક અને સંચરણની દિશા એટલે વીજ ભારિત કણની દિશા આપણે બતાવેલી છે. તો આપણે પહેલો મુદ્દો આપણે આકૃતિ પ્રમાણે એવો લખીએ કે એવું છે કે વિદ્યુત ક્ષેત્ર ઘટક અથવા તો આપણે એવું કહી શકીએ કે વીજ ભારિત કણની દિશા એટલે કે આપણે લખીએ સંચરણની દિશા. સંચરણની દિશા, વીજ ભારિત કણની દિશા એટલે કે સંચરણની દિશા. બીજું વિદ્યુત ક્ષેત્ર ઘટક, વિદ્યુત ક્ષેત્ર ઘટક અને ચુંબકીય ક્ષેત્ર ઘટક એકબીજાથી લંબ રીતે આવેલા હોય છે. શું હોય છે? એકબીજાથી લંબ રીતે આવેલા હોય છે. કે વિદ્યુત ક્ષેત્ર ઘટક, ચુંબકીય ક્ષેત્ર ઘટક અને સંચરણની દિશા, આ ત્રણે કેવા હશે? એકબીજાથી લંબ રીતે. જો મારે એને પ્રેક્ટિકલી સમજાવવું હોય તો આ રીતે હું બતાવી શકું કે આ આપણે લઈ લઈએ છીએ, આ બાજુનો પાર્ટ છે, આ છે સંચરણની દિશા. બરાબર. તો આ થઈ જશે વિદ્યુત ક્ષેત્ર ઘટક અને આ થઈ જશે ચુંબકીય ક્ષેત્ર ઘટક. એકબીજાની ત્રણે એકબીજાથી કેવા હોય છે? લંબ હોય છે. આ બંને પણ એકબીજાથી લંબ છે, આ બંને પણ એકબીજાથી લંબ છે અને આ બંને પણ એકબીજાથી લંબ છે. એટલે ત્રણે એવું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને સંચરણની દિશા ત્રણે એકબીજાથી કેવા હોય છે? લંબ હોય છે. બરાબર. આપણે પહેલો પોઈન્ટ મૂકી શકીએ કે વીજ ભારિત કણની દિશા, વીજ ભારિત કણની દિશા. બીજું શું મૂકીએ કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર એ કેવા હોય છે? એકબીજાથી લંબ હોય છે. બરાબર. બીજી એવી વાત કરી શકીએ કે આપણે જો અવાજ એટલે કે ધ્વનિ તરંગો, બરાબર. ફોર એક્ઝામ્પલ તમે જોયું હશે કે તમે એક રૂમમાં બેઠેલા છો, બરાબર, અને તમે બૂમ પાડો છો, ઓકે, તો બીજા રૂમમાં પણ એ સંભળાશે. બરાબર. તો એ શું છે? ધ્વનિ તરંગ છે. આપણા શું છે? ધ્વનિ જે આપણે બોલીએ છીએ, અવાજના તરંગો એ કયા છે? ધ્વનિ તરંગો છે. એને એક માધ્યમ જોઈએ. શું જોઈએ? માધ્યમ જોઈએ પ્રસરવા માટે. બરાબર. અને જો વિદ્યુત ચુંબકીય વિકિરણ લઈએ તો એને કોઈ માધ્યમની જરૂર નથી. વિદ્યુત ચુંબકીય વિકિરણ શૂન્ય અવકાશમાં પણ ગતિ કરે છે. જેમ કે પ્રકાશના તરંગો છે, એક પણ શું છે? શૂન્ય અવકાશમાં ગતિ કરે છે. એ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. બરાબર. તો આપણે બીજો પોઈન્ટ એ લખીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ વિકિરણને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી. માધ્યમની જરૂર નથી.
બરાબર, એ શૂન્ય અવકાશમાં પણ સરળતાથી એ ગતિ કરી શકે છે. બરાબર, વિદ્યુત ચુંબકીય વિકિરણ લઈએ તો તેને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી. શૂન્ય અવકાશમાં પણ આ તરંગો સરળતાથી ગતિ કરી શકે છે. બરાબર, તો વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એ ઘણા બધા પ્રકારના હોય છે. એ પ્રકારો આપણે પછી જોઈશું. અત્યારે બેઝિકલી વાત કરીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણના ગુણધર્મોની. પણ પ્રકારો વિશે તમને ખાલી સિમ્પલ માહિતી આપી દઉં કે તમે મેઘધનુષ્ય આપણે જોતા હોઈએ છીએ. બરાબર, તો એ શું છે? એક વર્ણપટ છે. લાસ્ટ લેક્ચરમાં મેં જે કીધું હતું એ પ્રમાણે. પરંતુ એ શું છે? દ્રશ્યમાન પ્રકાશ, વિઝિબલ લાઇટ, એ પણ એક શું છે? વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. એ સિવાય તમે સાંભળ્યું છે પારજાંબલી કિરણો. પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ રેઝ, કે તમે શીખ્યા હશો કે જે સૂર્યથી ડાયરેક્ટ આપણી સ્કિન ઉપર આવે તો સ્કિનને ખૂબ જ નુકસાન કરે છે, સ્કિન કેન્સર પણ કરી શકે છે. એ સિવાય ઇન્ફ્રારેડ, પાર રક્ત કિરણો. બરાબર, આ બધા શું છે? એ વિદ્યુત ચુંબકીય વિકિરણના પ્રકારો છે. એ આપણે એના વિશે પછી ચર્ચા કરીએ. અત્યારે આપણે મેઇન પોઈન્ટ આપણે શીખવાના છીએ એ છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણના ગુણધર્મો. વિદ્યુત ચુંબકીય વિકિરણ ના ગુણધર્મો. બરાબર, તો આ ગુણધર્મોની અંદર પહેલું આપણે લેવા જઈ રહ્યા છીએ તરંગ લંબાઈ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જ આપણે ફોર્મ્યુલા અહીંયા જે શીખીશું એ તમારે યાદ રાખવાના છે. એક્ઝામ્પલ માટે ખૂબ જ કામમાં આવશે. તો પહેલું આપણે લેવા જઈ રહ્યા છીએ તરંગ લંબાઈ. બરાબર, ઇંગ્લિશમાં જો એને કહેવું હોય તો વેવ એટલે કે તરંગ, અને લેન્થ એટલે કે લંબાઈ. બરાબર, વેવલેન્થ કહેવામાં આવે છે. અને એની સંજ્ઞા યાદ રાખજો, ગમે ત્યાં લખેલી હોય એની સંજ્ઞા કહેવામાં આવે છે લેમ્ડા. આવો એનો સિમ્બોલ છે. ઊંધો વાય કરી દીધો હોય, બરાબર, એવો સિમ્બોલ છે લેમ્ડા. એને શું કહેવામાં આવે છે? લેમ્ડા કહેવામાં આવે છે. બરાબર, તો આ વસ્તુ સમજવાની છે કે તરંગ લંબાઈ શું છે. તો સૌથી પહેલાં આપણે એક તરંગ જ બતાવીએ. બરાબર, આપણે એક તરંગ બતાવીએ. ઓકે, તો જો આપણે આ તરંગની દિશા બતાવીએ છીએ તો તરંગ કંઈક આ રીતે ગતિ કરતો હશે. બરાબર, તો બેઝિકલી જે તરંગનો ઉપરનો પાર્ટ છે એને આપણે શું કહીશું? એને આપણે કહીશું શૃંગ. અને જે આ નીચેનો પાર્ટ છે એને આપણે શું કહીશું? ગર્ત કહીશું. આ તમે થોડું ઘણું મારા ખ્યાલથી જાણતા હશો, કેમ કે આપણે 10મા ધોરણની અંદર પણ કદાચ તમારે આવેલું છે. તો આ પણ શૃંગ છે અને અહીંયા પણ શું થશે? આ ગર્ત થશે. તો ડેફિનેશન એકદમ સિમ્પલ છે કે કોઈ પણ તરંગના બે શૃંગ અથવા તો ગર્ત વચ્ચેના લંબાઈને, માપને શું કહીશું? આપણે તરંગ લંબાઈ કહીશું. બરાબર, ડેફિનેશન એકદમ સિમ્પલ છે કે તરંગના કોઈ પણ બે સળંગ ગર્ત અથવા શૃંગ વચ્ચેની
લંબાઈને વચ્ચેની લંબાઈને તરંગ લંબાઈ કહેવાય. બરાબર. શું કહેવાય કે અહીંયા જે શું કહીશું, આ જે અંતર હશે બે શૃંગ વચ્ચેનું અથવા તો બે ગર્ત વચ્ચેનો, સળંગ આવતા જે બે શૃંગ અથવા તો બે ગર્ત વચ્ચેની જે લંબાઈ છે એને શું કહીશું આપણે? તરંગ લંબાઈ કહીશું. એકચ્યુઅલી આપણે લંબાઈ જ માપવાની છે તો એનો એસઆઈ એકમ શું થઈ જશે? એસઆઈ એકમ થઈ જશે મીટર. બરાબર. એસઆઈ એકમ શું થઈ જશે? મીટર થઈ જશે. યાદ રાખજો મીટર છે પણ જનરલી તે બીજા એકમો જો આપણે જઈએ તો તે નેનોમીટર અને એંગસ્ટ્રોમમાં વધુ માપવામાં આવે છે. બરાબર. તો 1 નેનોમીટર એટલે કેટલા થશે? 10⁻⁹ મીટર થશે. યાદ રાખજો. અને 1 એંગસ્ટ્રોમ એટલે કેટલા થશે? 10⁻10 મીટર થશે. ઓકે. આ તમારે યાદ રાખવાના છે, નેનોમીટર અને મીટર અને એંગસ્ટ્રોમ અને મીટરનો સંબંધ. તો આપણે તરંગ લંબાઈ વિશે જોયું સૌથી પહેલાં કે તરંગ લંબાઈ શું છે? તો બે સળંગ આવતા ગર્ત અથવા તો શૃંગ વચ્ચેની જે લંબાઈ હોય તેને આપણે શું કહીશું? તરંગ લંબાઈ કહીશું. તેને શું કહીશું આપણે? તરંગ લંબાઈ કહીશું. ઓકે. એકદમ સિમ્પલ છે. ચલો નેક્સ્ટ આપણે જોવાના છીએ એની અંદર આવૃત્તિ. બરાબર. બીજો આપણે ટોપિક જોઈએ છીએ આવૃત્તિ. એનું ઇંગ્લિશ કહીશ ને તો તમને થોડો વધારે આઈડિયા આવશે. ઇંગ્લિશ એનું થાય છે ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એનો ઇંગ્લિશ થાય છે. બરાબર. તો વ્યાખ્યા આપણે કઈ રીતે બનાવીશું, સમજીશું કઈ રીતે? તો એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ બસ સ્ટેન્ડ લઈ લઈએ. ચલો આપણે નિકોલનું કે કોઈ પણ બાપુનગરનું કોઈ પણ બસ સ્ટેન્ડ લઈ લઈએ છીએ. તો એમાં કોઈ પણ નંબરની એક બસ લઈ લઈએ. ચલો 50 નંબરની જે બસ છે એ નિકોલ બસ સ્ટેન્ડ આગળ સવારે 8 વાગે આવે છે. બરાબર. તો પછી એ કેટલા વાગે આવે છે બીજી એ આપણે માપીએ. એના પછી કેટલા વાગે આવે છે એ માપીએ. તો પછી આપણે એક દિવસની અંદર આપણે જો માપીએ તો આપણે એવું કહી શકીએ કે એક દિવસની અંદર એ કેટલી વખત આવે છે? તો 3 વખત આવે છે. તો આટલા કલાકના અંતરે આવે છે. ચલો માપી લઈએ કે દર 8 કલાકે એ બસ નિકોલ ઉપર આવે છે, નિકોલ બસ સ્ટેન્ડ ઉપર આવે છે. તો હવે બેઝિકલી શું થયું કે એ બસની ફ્રીક્વન્સી આપણે કીધી કે દર 8 કલાકે આ બસ એક વખત તેનું પુનરાવર્તન કરે છે, એટલે કે એ જગ્યાએ આવે છે. બરાબર. શું કીધું આપણે? કે દર 8 કલાકે શું થાય છે કે એ બસ સ્પેસિફિક નંબરની નિકોલ બસ સ્ટેન્ડ ઉપર ફરીથી આવે છે, એટલે કે શું કરે છે? તેનું પુનરાવર્તન કરે છે. ઇંગ્લિશમાં કહેવું હોય કે એની ફ્રીક્વન્સી કેટલી છે? તો દર 8 કલાકે એક વખતની છે. બરાબર. તો એને શું કહીશું આપણે? તેની આવૃત્તિ કહીશું. બસની શું કહીશું? તેની આવૃત્તિ આટલી છે, ફ્રીક્વન્સી આટલી છે. તો આપણે જે તરંગની વાત કરતા હોઈએ છીએ તે સેકન્ડમાં માપવામાં આવે છે. બરાબર. તો કોઈ પણ તરંગની 1 સેકન્ડમાં થતા પુનરાવર્તનને, બરાબર, કે 1 સેકન્ડમાં કોઈ પણ દ્રવ્ય લઈએ આપણે થતા પુનરાવર્તનને તેની આવૃત્તિ કહેવાય. બરાબર. વ્યાખ્યા શું થઈ જશે તેની? કે 1 સેકન્ડમાં કોઈ પણ દ્રવ્યના પુનરાવર્તન
થવાની સંખ્યાને તેની આવૃત્તિ કહેવાય. તેની આવૃત્તિ કહેવાય. આપણે બસનું એક્ઝામ્પલ આપ્યું, એ પણ એક દ્રવ્ય છે. કોઈ પણ તમે લઈ લો તો એનું પુનરાવર્તન ફરીથી એ જ વસ્તુ ત્યારે ક્યારે કરે છે, તો એ કરવાની જે સંખ્યા છે 1 સેકન્ડમાં આપણે ગણીએ છીએ, તો એને શું કહીશું? એની આવૃત્તિ કહીશું. શું કહીશું? તેની આપણે આવૃત્તિ કહીશું. ઓકે, આવૃત્તિની સંજ્ઞા, આવૃત્તિની સંજ્ઞા યાદ રાખજો, એ છે આ રીતની. થોડી વી જેવો સિમ્બોલ છે, પરંતુ કમ્પ્લીટલી વી પણ નથી, તેને સહેજ ટ્વિસ્ટ કરી દીધો છે. બરાબર, આવૃત્તિની સંજ્ઞા આ છે. અથવા તો એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ફ્રીક્વન્સી છે. તો ઘણી વખત એફ સિમ્બોલ પણ લખવામાં આવે છે. તેનો એફ સિમ્બોલ ફ્રીક્વન્સી, અથવા તો પછી તેને ન્યુ એને કહેવામાં આવે છે. બરાબર, એનો એસઆઈ એકમ આપણે લઈશું. બરાબર, એનો એસઆઈ એકમ છે એસઆઈ એકમ આપણે લઈએ છીએ સેકન્ડ ઇન્વર્સ. સેકન્ડ ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ થાય તો તમે એનો ફોર્મ્યુલા પણ બનાવી શકો. બરાબર, અથવા તો બીજો એકમ છે એક, એ કહેવામાં આવે છે હર્ટ્ઝ. HZ હર્ટ્ઝ કહેવામાં આવે છે. બરાબર, તો આવૃત્તિનો તમે ફોર્મ્યુલા બનાવી શકો. આપણે એવું કહી શકીએ કે આવૃત્તિ મ્યુ બરાબર 1/T. ટી શું છે? સમય. બરાબર, તો જ એનો સેકન્ડ ઇન્વર્સ થાય. ઓકે, તો તરંગ લંબાઈ જોયું, આવૃત્તિ જોયું. બરાબર, આપણે હવે નેક્સ્ટ ટોપિક જોવાના છીએ તરંગનો વેગ. તરંગનો વેગ આપણે જોવાના છીએ. બરાબર, વેગ એટલે શું થઈ જશે? એકચ્યુઅલી તેની ગતિ. તો તમે જાણો જ છો કે સૂર્યપ્રકાશ લઈએ તો સૂર્યપ્રકાશની ગતિ કેટલી હોય છે? 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડની, અથવા તો 3 લાખ કિલોમીટર આપણે એવું કહેતા હોઈએ છીએ. બરાબર, તરંગનો વેગ, એને શું કહીશું આપણે? વી કહીશું. તરંગનો વેગ, એનો ફોર્મ્યુલા છે એકદમ સિમ્પલ. તરંગનો વેગ તો વી બરાબર શું થઈ જશે? વી બરાબર થશે તેની આવૃત્તિ ગુણ્યા તેની તરંગ લંબાઈ. વી બરાબર ન્યુ ઇન્ટુ લેમ્ડા. બરાબર, એનો ફોર્મ્યુલા શું થાય છે કે વી બરાબર તરંગ લંબાઈ ગુણ્યા તેની આવૃત્તિ. કોઈ પણ તરંગ લઈએ એનો વેગ કેટલો છે આપણે જાણવો છે. તો જો આપણને એની તરંગ લંબાઈ ખબર હોય અને એની આવૃત્તિ ખબર હોય તો આપણે એનો વેગ જાણી શકીએ. બરાબર, તો એકચ્યુઅલી સિમ્પલ છે, તમે વસ્તુ સમજી શકો છો કે વેગનો એકમ શું હોય? મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, તો તરંગનો એકમ શું છે? મીટર છે. આવૃત્તિનો છે સેકન્ડ ઇન્વર્સ, તો શું થઈ ગયું? મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયું. બરાબર, આપણે કોઈ પણ તરંગની તરંગ લંબાઈમાં આપીએ, જો આપણે એના એકમ થ્રુ આપણે બતાવીએ તો તરંગ લંબાઈનો એસઆઈ એકમ મીટર છે અને આવૃત્તિનો એસઆઈ એકમ સેકન્ડ છે. તો એ થઈ ગયું વેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, એટલે કે તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. બરાબર, તો એ શું થઈ જશે? વેગ થઈ જશે. શું થઈ જશે? વેગ થઈ જશે. બરાબર, તો આપણે ફોર્મ્યુલા લખવો હોય તો વી બરાબર લેમ્ડા ઇન્ટુ ન્યુ. આવૃત્તિને ન્યુ કહેવામાં આવે છે બોલવું હોય તો. બરાબર, તો ફોર્મ્યુલા શું થઈ જશે? તરંગ લંબાઈ શોધવાનો. તરંગ લંબાઈ લેમ્ડા બરાબર વી બાય ન્યુ.
अथवा तो पछी तमारे फॉर्म्युला बनावो होय कोनो न्यूनो तो न्यू बराबर v बाय लेमडा शू थई जशे v बाय लेमडा तमे आ फॉर्म्युलानी मददथी तमारे जे जोईती होय वस्तु जे पण तमने एक्जाममां शोधवानुं कीधुं होय दाखलामां ए प्रमाणे तमे फॉर्म्युला बनावी शको छो। हवे घणी वखत शुं लेता होय छे प्रकाशनी तरंग लंबाई लेता होईए छीए अने प्रकाशनो ज वेग लेता होईए छे तो पछी ज्यारे प्रकाशना किरण माटे स्पेसिफिक एक सिम्बॉल वापरवामां आवे छे सी के प्रकाशना किरण माटे वेगनो सिम्बॉल वेग बराबर शू लखाय छे एनो सिम्बॉल सी वेगने शू लखाय छे सी तरीके लखाय छे तो पछी शू थई जशे अहींया फॉर्म्युला जो आपणे बनावવો होय तो आवो फॉर्म्युला थई जशे एनो न्यू बराबर सी बाय लेमडा अथवा तो लेमडा बराबर सी बाय न्यू वी नी जग्याए तमे सी मूकी शको એટલે ઘણી જગ્યાએ सी લખેલું હોય છે તો તમારે કન્ફ્યુઝ નહીં થવાનું વેગ છે सी પણ सी કોનો વેગ છે તો પ્રકાશના કિરણનો વેગ એને સ્પેસિફિક सी સિમ્બોલ વડે બતાવવામાં આવે છે બરાબર તો ત્રીજો આપણે ગુણધર્મમાં શું જોયું તરંગનો વેગ જોયો બરાબર નેક્સ્ટ આપણે હવે જોવાના છીએ तरंगनी संख्या बराबर तरंग संख्या ओके बेसिकली जो आपणे बात करिए अहींया बराबर तो जोईए आपणे चौथो तरंगनी संख्या बराबर इंग्लिश में जो एने कहेवुं होय तो वेव नंबर कहेवामां आवे छे बराबर तरंगनी संख्या वेव नंबर स्पेसिफिकली आपणे तरंग संख्या ज आपणे एने कहीशुं तरंग संख्या शुं कहीशुं इंग्लिश में एने वेव नंबर એટલે બેઝિકલી કે આ કેટલા તરંગ છે 5 10 15 20 એ નથી વસ્તુ બરાબર તરંગને એક નંબર આપવામાં આવે છે દરેક તરંગને તો કઈ રીતે નંબર આપવામાં આવે છે એની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે જોઈએ કે તરંગ લંબાઈ ના વ્યસ્તને तरंग संख्या कहेवामां आवे छे तरंग लंबाईना व्यस्तने तरंग संख्या कहेवामां आवे छे बराबर तो शुं थई जशे एनो जे सिम्बॉल छे ए न्यू उपर एक लीटी करवामां आवे छे अने न्यू बार कहेवामां आवे जे तरंग संख्यानो एकम छे एनो संज्ञा छे शुं थई जशे 1/λ फॉर्म्युला शुं थई जशे एनो 1/λ बराबर तो बेसिकली आपणे आजे घणा बधा फॉर्म्युला जोया तो फॉर्म्युलानी अंदर आपणे जोयुं तरंगनो वेग एटले के प्रकाशनी गति एनो फॉर्म्युला कोनी साथे तरंग लंबाई अने आवृत्ति साथे आवृत्तिनो अलग फॉर्म्युला जोयो तरंग संख्यानो आ फॉर्म्युला जोयो आ बधा ज फॉर्म्युला तमारे तैयार करवाना छे बराबर अहींया बेसिक एना जे गुणधर्मो छे विद्युत चुंबकीय विकिरणना के तरंग लंबाई आवृत्ति तरंगनो वेग तरंग संख्या ए पूरा थया नेक्स्ट लेक्चरनी अंदर आपणे थोड़ुं वधारे डिटेलमां जईशुं विद्युत चुंबकीय विकिरणनी अंदर तो फॉर्म्युला बधा ज तैयार थई जवा जोईए एमां कोईपण प्रकारनी बांधछोड़ चालशे नहीं जो फॉर्म्युला नहीं आवड़े तमे समज्या नथी जो आने बराबर तो तमने दाखला पण नहीं आवड़े बराबर ओके चलो थैंक यू।